પૈસાની તંગીથી રહો છો પરેશાન, તો આજે જ અજમાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે દરેક ભારતીય હિન્દુએ આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. ઘણી વખત લોકો કારણ વગર ખર્ચ કરતા રહે છે. એની પાછળનું એક કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. ધન લાભ માટે તમે પણ આ સરળ વાસ્તુ ટિપ્સ અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં ઘણા નિયમો સમજાવવામાં આવ્યા છે. કહેવાય છે કે આ નિયમોનું પાલન કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. ઘણી વખત આપણે અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ જે આપણી આર્થિક તંગીનું કારણ બની જાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરના દરેક ભાગનું પોતાનું મહત્વ હોય છે. ભારતીય બનાવટના ઘરોમાં ઘણા ઓરડાઓ હોય છે. દરેક અલગ રૂમનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે. ઘરના દરેક ભાગનું પોતાનું મહત્વ છે, પરંતુ દરેક ઘરમાં એક એવો રૂમ પણ હોય છે જેને પ્રાથમિકતા આપવામાં આવતી નથી. તે છે સ્ટોર રૂમ. ત્યાં એવી ઘણી વસ્તુઓ રાખવામાં આવે છે જેનો તમે આખા વર્ષ દરમિયાન સતત ઉપયોગ નથી કરતા. આ જ કારણ છે કે ઘરમાં આપવામાં આવેલી આ જગ્યાનો મહત્વ ઉપયોગ થાય છે. તેથી જ અહીં વાસ્તુના 5 સિદ્ધાંતોને અપનાવવા જરૂરી છે. તો ચાલો જાણો કેવી રીતે ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને આશીર્વાદ લાવી શકાય. પહેલું, રસોડામાં દવાઓ ન રાખો. રસોડામાં ખોરાક તૈયાર કરવામાં આવે છે, પરંતુ અહીં દવા કે તેની પેટી વગેરે ન રાખો. કહેવાય છે કે આમ કરવાથી વાસ્તુ દોષ થાય છે અને તેની પરિવારના સભ્યો પર નકારાત્મક અસર પડે છે. 2, બાથરૂમમાં ન રાખો આ વસ્તુઓ. વાસ્તુ અનુસાર જો તમે બાથરૂમનો ઉપયોગ નથી કરતા તો તેનો દરવાજો બંધ કરી દો. આ સિવાય બાથરૂમમાં તૂટેલા કાચ, તૂટેલા ચંપલ, ભીના કપડાં અને ખાલી ડોલ ન રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તકલીફ થાય છે. 3, તિજોરીની
પાસે ન રાખો આ વસ્તુઓ. વાસ્તુ અનુસાર ઘર કે ઓફિસની તિજોરીમાં માત્ર સૌથી કિંમતી વસ્તુઓ જ રાખો. જો તમે તિજોરીમાં નકામી વસ્તુઓ રાખો છો તો માં લક્ષ્મી ઘરમાં નથી આવતી. ઘરમાં ધન આવવામાં અવરોધ આવે છે. 4. સ્ટોર રૂમમાં ન રાખો રસોડાનો સામાન. વાસ્તુ અનુસાર રસોડાના વાસણો જે લાંબા સમય સુધી ઉપયોગમાં ન આવતા હોય તેને સ્ટોર રૂમમાં ન રાખવા જોઈએ. ખાસ કરીને પિત્તળના વાસણો. આ સિવાય સ્ટોર રૂમમાં સિલાઈ મશીન વગેરે પણ ન રાખવા જોઈએ. 5. લક્ષ્મણનો છોડ ઘરમાં રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર લક્ષ્મણનો છોડ ધન અને લક્ષ્મીને આકર્ષણ છે, જેના કારણે ઘરના લોકોને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. આ છોડને ઘરમાં લગાવવાથી ગરીબી દૂર રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં લક્ષ્મણનો છોડ લગાવવામાં આવે છે ત્યાં નકારાત્મક ઉર્જા અને શક્તિઓનો પ્રભાવ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. તેની સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.